શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ કનૈયા, જય સીતારામ. ખૂબ જ સરસ સાંભળવા જેવું ભાદરવી અમાસનું ભજન. ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. આજે ભાદરવી અમાસ આવી છે, 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 આજે પીપળાની પાણી રેડાય મારા ભાઈ, પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે પાણીના પરબ બાંધ્યા હશે, તમે પાણીના પરબ બાંધ્યા હશે, એનો બાંધ્યા હોય તો બાંધજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે અન્નના દાન તો દીધા હશે, તમે અન્નના દાન તો દીધા હશે, એનો દીધા હોય તો દેજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે વસ્ત્રોના દાન તો દીધા હશે, તમે વસ્ત્રોના દાન તો દીધા હશે, એનો દીધા હોય તો દેજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે ગાયોને ઘાસ નીર્યા હશે, તમે ગાયોને ઘાસ નીર્યા હશે, એનો નીર્યા હોય તો નીરજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે કીડીઓને કીડિયારું પૂર્યું હશે, તમે કીડીઓને કીડિયારું પૂર્યું હશે, એનો પૂર્યું હોય તો પૂરજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે શ્રાવણમાં શિવજીને ભજ્યા હશે, તમે શ્રાવણમાં શિવજીને ભજ્યા હશે, એનો ભજ્યા હોય તો ભજી લ્યો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે મા બાપની સેવા કરી હશે, તમે મા બાપની સેવા કરી હશે, એનો કરી હોય તો કરજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે પિતૃને રાજી કર્યા હશે, તમે પિતૃને રાજી કર્યા હશે, એનો કર્યા હોય તો કરજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે કૂતરાને રોટલો દીધો હશે, તમે કૂતરાને રોટલો દીધો હશે, એનો દીધો હોય તો દેજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. તમે પંખીડાને ચણ નાખી હશે, તમે કનવીરાને ચણ નાખી હશે, એનો નાખી હોય તો નાખજો જરૂર મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. આ મનુષ્ય દેહનો ધર્મ છે ભાઈ, આ મનુષ્ય દેહનો ધર્મ છે ભાઈ, આ નિભાવવાની સ્વર્ગે જવાય મારા ભાઈ. પીપળાના પાનમાં શ્રી ભગવાન, પીપળાના પાનમાં શ્રી ભગવાન. આજે ભાદરવી અમાસ આવી છે, આજે પીપળાને પાણી રેડાય
કૃષ્ણ કનૈયા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં લખીને કહેજો કે આ ભજન તમને કેવું લાગ્યું. ધન્યવાદ.